વ્યુઅર્સોની એવી ગણતરી હતી ભાઈ અમે ઈંડા નથી ખાતા, પણ તમારા હાથનો અમને ટેસ્ટ લેવો હોય, નાસ્તાનો ટેસ્ટ લેવો હોય, તમારા માટે સ્પેશિયલ બનાવીશ ઈદડા સાથે સેન્ડવિચ. આ સેન્ડવિચ 150ની હોય છે. એકચ્યુઅલી ઈદડા 120 રૂપિયા કિલો સાદા જાય છે અને 200 રૂપિયે મસાલા સાથેના જાય છે. આ સેન્ડવિચ જે બનશે તે 150ની થશે, કારણ કે આટલો જ પોચ છે ને થાળીમાં તે 2.5 કિલોનો હોય છે. તો આ એક બ્રેડની જેમ આને ઈદડાને આપણે સેટ કરી દીધું. આ આપણું બ્રેડ થઈ ગયું. બ્રેડ ઉપર સ્પાઇસી જે હિસાબે ચટણી જોઈએ. આ મહારાષ્ટ્રની લસણની ચટણી છે, આ લીલા કાંદાની ચટણી છે, એની સાથે એક આલુની સબ્જી જાય છે. ઓકે. આમાં કોઈ જાતનો ગરમ મસાલો નથી આવતો. એની ઉપર જશે ચીઝ ચટણી હતી, આ સિઝોન ચટણી છે, અને આની સાથે જશે ગ્રીન ચટણી. એક વસ્તુ તમે સમજી લો કે જે પેલામાં જે ચટણી યુઝ થઈ છે તે આમાં ચટણી યુઝ કરી નથી આપણે. હવે આ લેયરને આગળની લેયર સાથે મિક્સ કરી દઈશું આપણે, અને હેલ્ધી વર્ઝન છે. जैसे कि भैया ने कहा था ना एकदम टेस्टी, और इनकी ये जो चटनी अंदर कमाल बता रही ना, जबरदस्त है. બહુ જ ઈઝી એડ્રેસ છે. રેલવે સ્ટેશનની પાસે લાલ દરવાજા પરમ ડોક્ટર હાઉસની સામે હેપી ખમણ હાઉસ. એકવાર તમે ખાલી ટ્રાય કરો, મને કમ્પેર કરી લો. જો ખરો નહીં ઉતરો તો તમારા પૈસા હું પાછો આપીશ. ગુજરાતી સુરતી નાસ્તો એ નહીં ખાયા તો ક્યાં ખાયા.